જોરદાર તાળીઓથી આપણે નવાજીએ. આવેલા તમામ, બેઠેલા તમામને મારી અરજ છે, આ લાભાર્થે પ્રોગ્રામ નથી, અર્થે રાખ્યો છે, યાદ રાખજો. હા, અર્થને સાર કરવા માટેના બધા પ્રયાસો આપણે કરી રહ્યા છીએ. ગણપતિ વંદના થઈ, સંતોની યાદી થઈ, ઘડીક તમારી સામે કાલાવાલા કરવા છે, પછી અહીંયાથી અમારે પરમાર ભાઈ, બેન, પાછા બાપુ, આ બધા આનંદ કરાવવાના છે. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. વસુદેવ સુતમ દેવમ કંચ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ચિંતા વિઘ્ન વિનાશની મહાકમલાસની સક વિસહતી હંસવાહની વિસહતી મહાહંસવાહની મા દુર્ગા દે જો. પરમ પૂજ્ય રસિકગીરી બાપુ, અમારે પૂજ્ય, આમ તો અમે વિપુલ બાપુ જ કહીશું, ઈ જ અહીંયા રે બાપુ. આ વીરાનંદગીરી બાપુ ને બધું બહુ અઘરું થાય, જીભને ત્રણ વળ દેવા પડે છે. પૂજ્યપાદ મુસ્કુન કૃપા અમારે મહેન્દ્રગીરી બાપુ. આમ તો આખું જુનાગઢ આવી જાય બાપુ એક નામ લઈને. મંચ પરના તમામ સ્વર સાધકના ઉપાસકો, સામે બેઠેલા મારા વડીલો, મુરબીઓ, મારી માતાઓ, બહેનો અને નાના બાળકો, આ કોઈ પ્રયાસ આપણા માટે નથી, યાદ રાખજો. આ જેટલી ચેતનાઓ ચેતી ગઈ છે ને, એને ચેતનવંતી કરવા માટેના બધા પ્રયાસો આપણે કરી રહ્યા છીએ. આખી પરંપરાને આપણે લઈ લઈને, અને એ પરંપરાના મહાપુરુષો બધા હજી ધૂણાઈ ધકે છે, હજી ઈ તેજના પુંજો જળહળે છે. આવી આ પુનાઈ, આવી આ જગ્યાઓ, અને એના અર્થે આપણે બધા ભેગા થયા હોઈએ. એટલે બને તો આમાં બધાય પોતપોતાની રીતે યોગદાન કરજો. આપવા જેવું છે ને અપાય તો બહુ સારું છે. બાકી कहता हूं कह जात हूं कब हूं बजावत ढोल आ तो श्वासा खाली जात है तीन लोक का मोल. કબીર સાહેબ એમ કહે છે. ₹1100 પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ પશુ પંખીની વિનામૂલ્ય જે સેવા ચાકરી કરી રહેલી એક સંસ્થા, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ₹1100 અમારે દિલીપભાઈ ગઢિયા તરફથી આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. જો આખા સુરતમાં આપણે રહી છીએ, ક્યાંક કતારગામમાં ઝાપટું પડ્યું, ક્યાંક વરાછામાં પડ્યું, ક્યાંક કામરેજમાં પડ્યું, આજુબાજુમાં ઝાપટા પડ્યા છે, હજી પડ્યો નથી. પણ અનરાધાર વર્ષ ને એને પીડ્યો કહેવાય.
ભજનમાં કેટલા આવ્યા? 1000, 2000, 5000, 25000 માણા. પબ્લિક તો રોજ બાપુ સામે બેઠો હોય, માણસો બહુ ઓછા હોય છે. આજે માણા મળ્યા બધા. હા, બાકી આનો આ કાર્યક્રમ આગળ વ્યા જાવ તમે યોગી ચોક બાજુ કે કતારગામના કોઈ પણ એરિયામાં, ટૂંકમાં માણાનો મનખ્યો ક્યાંય માય ને એટલું માણા ભેગું થઈ જાય, પણ સરવાળે સીધું કરો તો કાંઈ થાય નહીં પાછું. હા, એટલે કચ્છના એક કવિની એક રચના એક કડીથી શરૂઆત કરું, પછી મારે તમને આનંદ જ કરાવવો છે. શું કીધું? જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જગ મારે છે એની વાત, જગ મારે છે એની વાત, માફ કરી દિલ સાફ કર, માફ કરી દિલ સાફ કરવું એની નોખી પડશે બાજુ રે વાલા, નોખી પડશે બાજુ રે. જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જાતું કરે એનું ક્યાંય નથી. ક્યાં બંધ થઈ ગયા તમે? હાલો, બાયું ઢીલું કરે, બાયું ઢીલું કરે થોડું. કોરા ચોપડે સારા કર્મનું ખોલી દો આજથી ખાતું રે ભાઈ, ખોલી દો આજથી ખાતું રે. ઉદાર હોય તો આપી દેજો, ઉદાર હોય તો આપી દેજો, પાછું જમાયેનું ઓલાતું રે આયા, જમાયેનું ઓલાતું રે. જતું કરે એનું ક્યાંય નથી જાતું, ને જગતમાં રહેશે એની વાતું, ને માફ કરી થોડુંક દિલને સાફ કરવું, પછી એની નોખી પડશે ભાત્યું. જાતું કરે એનું ક્યાંય નથી. અને આ તો કોરો ચોપડો લઈને આપણે બેઠા છીએ, કોરા ચોપડે સારા કર્મનું, અને ખોલી દો આજથી ખાતું, અને પાછું એનું ઉધાર હોય તો તમે આપી દેજો, પાછું જમાય એનું બોલાતું. જાતું કરે એનું ક્યાંય નથી જાતું. હારી ટેવ પાડવાની વાત છે ને, તો ટેવું હારી પડે તો કેટલો આનંદ આવે. આ ચોમાસાની ઋતુમાં રાવણાય આવે અને જાંબુડાય આવે. આ બેમાં ફેર બહુ, રાવણામાં ને જાંબુડામાં. જાંબુડું હોય ને થોડુંક તુરું લાગે, રાવણું થોડુંક ગળહટું લાગે. એમાં એક ભાઈ કાળી કોથળીમાં રાવણા લઈને ઘરે આવ્યો, આવીને પાછો બહાર જતો રહ્યો. એની પત્નીને એમ થયું કે હા રાવણા લાવ્યા છે. કોથળીમાં હાથ નાખ્યો, એક રાવણું ખાધું, બીજું ખાધું, ત્રીજું ખાધું, ચોથામાં હાથમાં ભમરો આવ્યો. અને બાઈને વિચાર આવ્યો કે જોખમાં આવ્યો છે, મૂકું તો નહીં જ તને. હવે એટલી વાત થઈ, એમાં બગાવું આવ્યું ને હાથની ચપટી ખુલી ગઈ ને ભમરો સીધો ગળામાં, અને ઘૂઘવાટા કરવા મળ્યો ગળામાં. માઇન ફોન થયો કે હાલો હા હું છું, પણ ભમરો ગળી ગઈ છું હાલ. કારણ કે ઓલો માલપાથી ઘૂંઘરાટી કરતો હતો. માઇન ઓલો ઘરે પહોંચી ગયો, દવાખાને લઈ ગયો. એટલે એક ડૉક્ટરે કીધું કે 12 કલાક થાય. બીજા દવાખાને લઈ ગયો, એટલે બીજા ડૉક્ટરે કીધું કે ભાઈ 4 કલાકમાં હું આ ભમરાને જીવતો તમને આપું, પણ હું કહું એટલું કરવાનું છે, મેળવણ તમારે ક્યાંય તમારું નથી નાખવાનું. શરણાગતિ સ્વીકારી લીધી. અને ડૉક્ટરે કીધું એક થમ્સઅપ લઈ આવો, પાર્લેનું પડીકું લઈ આવો. થમ્સઅપ આવ્યું, પાર્લેનું પડીકું આવ્યું. ઓલી બેનને કીધું બેટા મોઢું ફાડ. એટલે 2 ઘૂંટડા થમ્સઅપ નાખ્યું, 2 બિસ્કીટ જોડીને નાખ્યા, મોઢું બંધ કરી દે. 20 મિનિટમાં પાછો રાઉન્ડ હોસ્પિટલમાં મારીને આવું છું. 20મી મિનિટે આવી ગયા અને કીધું બેટા મોઢું ફાડ. 2 ઘૂંટડા થમ્સઅપના એકાદું બિસ્કીટ છોડીને પાછું નાખ્યું કે 5 મિનિટમાં પાછો આવું છું. 5 મિનિટ પછી મોઢું ફાડ્યું અને 3 ઘૂંટડા થમ્સઅપના જવા દીધા. અને ડૉક્ટરે કીધું બેટા હું મોઢું બંધ ન કરતી. 3જી સેકન્ડે ભમરો બહાર આવ્યો કે બિસ્કીટ દો. ભમરાને પકડ્યો. મૂંદળે ટેવ પાડી હતી થમ્સઅપની વાહે બિસ્કીટ, થમ્સઅપની વાહે બિસ્કીટ. ખાલી થમ્સઅપ ત્રીજા ગળકે નાખ્યું ને બિસ્કીટ ન આપ્યું તો ભમરાને બહાર આવવું પડ્યું.
એમાં જીવરૂપી ભમરા છે. ટેવ જેવી હારી પાડશું ને એવી પડશે. આ ભજનની ટેવ પાડશું તો ભજનમાં ભળશું. અને ત્રણેય પ્રકારે માણા એકત્રિત થાય. હું કાયમી કહું છું સુજિત્રાભાઈ, ત્રણેય પ્રકારે માણા આવે છે. અહીંયા જેટલા બેઠા છો એ બધા બહુ આપણે બધા એમાં હું આવી ગયો. આમાં કોઈ સલાહ સિંચનની કોઈ વાત નથી, કોઈ બૌદ્ધિકની કોઈ ચર્ચા નથી. આપણે બધા આવ્યા છીએ એ ભાવથી આવ્યા છીએ. બાપુનું આયોજન છે, થાય એટલે આપણે મદદરૂપ આપણી આ કાયાથી તેટલું જેટલું થાય, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી. બીજો જે પ્રકાર હોય ને એ ભીથી આવ્યો હોય. બાપુ તમને ઓળખે છે, નહીં જાઓ ને તો પાછા કેણ રહી જાય, એટલે જી આવો ને મોઢું દેખાડીને પાછા વી આવો. જાય ગિરનારી કરી નીકળી ગયા છે. બોલો આવીને કે બાપુ જાય ગિરનારી, થોડીક ઉતાવળ છે એટલે બાપુ જવું પડે. નીકળ આ ભીથી આવ્યો હોય. અને ત્રીજો પ્રકાર છે ભયથી આવ્યો હોય કે આજ નહીં જાય તો આપણે ત્યાં કોણ આવશે. આવો એક ભય હોય. આપણે સંસારી જીવ છીએ ને, આવો એક અને ભય હોવો જોઈએ. ભજનમાં જાય ને ભય થોડોક રાખવો. સાધુની સાનિધ્યમાં બેઠા હોય ને અહીં થોડોક ભય હોવો જોઈએ. કોરા ચોપડે સારા કર્મનું ખોલી દો, હાથથી ખાતું ઉધાર હોય તો આપી દેજો. અમુક મોલ બાપુ બહુ મોટા હોય. તમે જો આ પેલા તો એક ગામડામાં નાની એવી દુકાનેથી બધું મળી જતું. ગામડું ગામ હોય, નાની એવી દુકાન હોય, એમાં કમર કાકડી, નાડા સડી, ગળીના દોરા, ગંધારો વધ, ભૂતળો, આંબલિયા, કંકુ, અબીલ, ગુલાલ, જીરું, રાય, ધાણા, આ બધું એક દુકાનમાંથી આખા ઘરની સામગ્રી મળી જતી. અત્યારે 4-4 માળના મોલ હોય છે, એમાંય તમારે ડોક્યું કરવું. હા, એક મોલ ઉપર બોર્ડ માર્યું હતું કે 2200 રૂપિયાનું કિલો ઘી, ગીર ગાય ચોખ્ખું. હામે એક નળિયાવાળી નાની એવી દુકાન, એની બોર્ડ માર્યું 2000નું કિલો ઘી. એટલે ઓલાને એમ થયું કે આપણે આ 2000માં પડતર પડે છે ને આને પોહાતું કેમ હશે. એટલે મોલવાળાને એમ થયું કે એ કેટલીક ટકર ઝીલ છે એમ. એટલે બીજે દી 1800 કર્યા, એની 1800 કર્યા, નળિયાવાળા 1600 કર્યા, એની 1600 કર્યા, તું લઈ 1400 કર્યા. મૂંઝાય બહુ. મોલનો માલિક મૂંઝાણો કરે, રે 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 આપણું ક્યાંક કઢાવે નહીં. માણસોને મોકલ્યા કે એને સમજાવો, આ બોર્ડ ઉતારે ભલામણા, આમ ધંધા ન થાય. માણસો આવીને કીધું ભાઈ બોર્ડ ઉતારી નાખ. કે તમે કોણ? તો કે મોલના માણસો, માલિક નથી ને. તક ના, માણસો હારી વાત ન કરું, માલિકને મોકલો. અને આ ચીજી કરવા માંડ્યા કે અમારી યારે તો એ વાત કરવા રાજી નથી. માલિક પોતે આવ્યો, ભાઈ હા બોર્ડ કાઢી નાખ. શેનું? કા ઘીનું? બોલો કે હું ખાલી બોર્ડ રાખું, ઘી નથી રાખતા. મેં અમુક ખાલી બોર્ડ જ રાખતા હોય, રાખતા ન હોય કાંઈ. હા, કે હું ઘી નથી વેચતો, હું ખાલી બોર્ડ રાખું. વાત ઈ કરતો હતો કે એક દુકાનમાંથી બાપુ આપણને બધું મળી જાય. લાંબો ઘૂંટો તાણીને બાઈ આવી અને બરોબર થડે બેઠેલા માણાને કીધું કે તમારા ભાઈનો હાબુ આપો. આખી દુકાન જોઈ લીધી. 215, સુપર 215, ગોટી હાબુ, લાટા હાબુ, બધા પ્રકારના હાબુ હતા. પણ એવું ક્યાંય બેન ન નીકળ્યું તમારા ભાઈનો હાબુ એમ. ક્યાંયનો વાણોતર ભોગી ગયો, એનો માણા ભોગી ગયો. અને કીધું કે શું શેઠ મૂંઝાણા છો? આ પરસેવે રેપ જેમ. તો કે આ બેનને ઓળખ. તો કે લાધાભાઈને ઓળખો. તો કે લાધો મારી હારે ભણતો. તો કે એનાથી નાનો ખોડો એક ધોરણ વપાસળ ખોડાના ઘરના છે. ખોડો થયો છે એટલે ખોડાના ઘરના ખોડા હાટું ખોડાનો હાબુ લેવા આવ્યો છે. આપો જો સામે પીડ્યો. ત્યાં જઈને પેલા બાયુ બેનો દીકરીઓ નામ ન લે. નકર એમ ન કે મારા ખોડાને ખોડો થયો છે તો ખોડા માટે ખોડાનો હાબુ આપો. ના 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 ના, નામ ન લેવા હતું. એટલે કીધું કે આપણે મહાપુરુષની સાનિધ્યમાં બેઠા હોય, કોઈ સદગુરુની સાનિધ્યમાં, કોઈ બુદ્ધ પુરુષની સાનિધ્યમાં બેઠા હોય. મનમાં સિદ્ધને મલકાય, અરે રોજ તારી આવરદાવો સીથા. બલકાણો હોય માણા, બહુ ખૂબ બલકાણો હોય. તમે જુઓ. પણ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? ખાસ કરીને આપણે સંસારી જીવ રસવાય, દીર્ઘાય, પૂર્ણ વિરામ બધે ઠેકાણે નથી મૂકી શકતા. બોલો લ્યો, ક્યાં રસવાઈ મૂકવી, ક્યાં પૂર્ણ વિરામ મૂકવો, ક્યાં દીર્ઘાય મૂકવી. એક જણો ઘરે આવ્યો તો એની પત્ની કીધું કે ચાની તલફ લાગી કે બહુ લાગી. ચા પાવ, એક કામ કરો. તો શું? તો કે બાથરૂમમાં નળ ટપકે છે, નળ ટપકતો બંધ કરી દો. આપણા વડીલો એમ કહેતા ટપકતું પાણી હારું નહીં, રીધી સીધી બુદ્ધિ બધું લઈને જાય.
એટલે ઓલાને એમ થયો, તો તું મને ચા પાચ? તો કે હા. પાનાની પેટી લઈને બાપુ બેસી ગયો. તેજપુરી બાપુ એ 8 આની પાનું લગાડ્યું, 9 આની, 12 આની, 14 આની, 16 આની, એક કે પાનું ન લાગ્યું ને પછી રસવાઈ ભૂલી ગયો, દીર્ઘાઈ ભૂલી ગયો, પૂર્ણ વિરામય ભૂલી ગયો. બાથરૂમમાં બેઠા બેઠા ખાલી એટલું જ બોલ્યો કે વાંદરી પાનું લાવ. અને ભજીયા તળતી હતી. જારો આવ્યો, હાણસી આવી, તવેથો આવ્યો. નકર એને કહેવું જોતું તો કે હા મેં એક બીજી જે પેટી છે ને એમાં વાંદરી પાનું છે, એ તું મને અંબાવજે. હોય એવું કોઈને કહી ન દેવું. મૂળ મુદ્દો ન્યા છે. એટલે આપણા મહાપુરુષે કીધું કે ભજન કરજો, થાય તો ભજન કરવું. જેને તાર અડ્યો અને જેને ધાર અડીને જેને તાર અડ્યો ને, આ બે તરી ગયા છે. બ્રિજ કે ચમકારે મોતી પુરોવી લે, તો એની આ વાદળા વર્યા કરે એની સામે બહુ જોવું નહીં આપણે. એનું કામ કરે. અરે બાપા, હરે હરિની આટડીએ મારે રોજનું ઘટાણું. હરિની આટડીએ મારે રોજનું ઘટાણું. મારા હરિની આટડીએ મારે રોજનું ઘટાણું. તારા દુઃખ ને ખંખેરી તારા સુખ ને વિખેરી ના, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. કાદો માં કમળની થઈને જીવતરનું ગાડું સંસારી રે. તારા રામનો ભરો છો તુરા, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. હરિની આટડીએ મારે, આ બહુ પ્રચલિત પિંગળ બાપુની આ કવિતા છે. આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. કોઈ પણ તમે ગીત લ્યો, કોઈ પણ કીર્તન લ્યો ને, એમાંથી સાર તો એક હરખો જ નીકળે જો કાઢતા આવડતું હોય તો. હા, આકડે ઠેઠ એક મહારાજાની કચેરી ભરેલી અને એક ભૂદેવને ઉભા કર્યા અને રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન કેવો છે, ક્યાં રહે છે અને એનું કામ શું, એનો ધંધો શું? એક ભૂદેવ, બીજા ત્રીજા બધા તત્વચિંતકોને પૂછી લીધું મહારાજાએ. કોઈને ત્યાંથી ઉત્તર ન મળ્યો. એટલે કીધું કાલ બપોર સુધીમાં ઉત્તર જો નહીં દો ધડથી મસ્તક જુદા થાય. મૂંઝાણા ઘરે આવ્યા. 12 વર્ષની દીકરી જોઈ ગઈ પોતાના બાપને કે બાપુજી આજ મોઢા પર નૂર કેમ નથી? તો કે પ્રશ્ન આવો છે. અરે બાપુજી આ પ્રશ્નનો જવાબ તો હું દઈ દઉં. અરે બેટા આ તો ધડ મસ્તકની વાત છે કે બાપુ મને કાલ કચેરીમાં હારે લેતા જાજો. અને બીજેથી પોતાની 12 વર્ષની દીકરી લઈને એમ કહેવાય છે ભૂદેવી કચેરીમાં હાજર થયા. અને મહારાજે કીધું કાલનો પ્રશ્ન યાદ છે ને? તો કે આવા પ્રશ્નના જવાબ મારે ન દેવાના હોય, મારી દીકરી દઈ દે. તો કઈ દીકરી? તો કે આ 12 વર્ષની દીકરી મારી હારે આવી છે ને, એ દીકરી પ્રશ્નના ઉત્તર આપી દે. એટલે દીકરી કીધું મહારાજ પ્રશ્ન કયો છે? તો ભગવાન કેવો છે, ક્યાં રહે છે અને એનું કામ શું? એટલે દીકરી કીધું કે તમારા આ કચેરીમાં કોઈ દૂધનો ગ્લાસ લાવે એવું ખરું? અરે બેટા શું વાત કરે! એકડે ઠેઠ કચેરી ભરેલી ને એમાં દૂધનો ગ્લાસ મગાવ્યો. અને પછી દીકરી મહારાજાને કીધું કે આમાં જોવો જઈ, આમાં તળિયે ક્યાંય ઘી દેખાય છે? મહારાજા કે બેટા આ તો દૂધ છે, દૂધને પછી તમે એમાં એક ટીપું છાશ નાખો, પછી રહેવા દો, એનું દહીં થાય, પછી એનું મનોમંથન કરી અને મંથન થયા પછી એમાંથી માખણ નીકળે અને પછી એની તાવણી કરો તો ઘી નીકળે. તો ઘી છે એ તો પાકું છે ને,
ઘી છે એ તો પાકું છે ને, તમને એટલો તો વિશ્વાસ આવે છે ને. માની લો કે આપણે તો આ બધા બુદ્ધિથી માપવા જાય ને, બુદ્ધિથી મપાય એવો નથી. તમને એટલી ખબર છે કે આ દૂધમાંથી દહીં થાય, દહીંને વલોવાથી માખણ થાય, અને માખણને તાવવાથી ઘી થાય. તો આ દૂધમાં ઘી પડ્યું છે એટલો તો અહેસાસ થયો તો કે હા, તો કે ઈશ્વર એવો છે. તમે જ્યાં નજર કરો ત્યાં કોઈ વસ્તુ જળ ચેતનમાં નથી એવી માન્યતા હું તમે ધરાવીએ છીએ. પણ જો તમને અંદરથી કાંઈક ઉગી નીકળે ને કોઈક મહાપુરુષનો હાથ અડી જાય તો તમને ક્યાં ન દેખાય એ મને કહો. એટલે પેલા પ્રશ્નનું સમાધાન થયું. વાત યાદ રાખજો, આમાં જેટલું યુવાધન બેઠું. તો કે બીજો પ્રશ્ન એ કેવો છે અને ક્યાં રહે છે? તો કે આ તમારી કચેરીમાં કોઈ હળગતો દીવો લઈને આવે એવું ખરું? અરે બેટા હું વાત કરે, હળગતો દીવો આમ બરોબર કચેરીની મધ્ય ભાગમાં મૂક્યો અને પછી મહારાજાને કીધું કે આનું મોઢું કઈ બાજુ છે? તો કે બેટા એ તો જે બાજુ બેસી બાજુ જ મોઢું દેખાય. તો કે ઈશ્વર એવો છે, જોતા આવડે તો કે હવે આનું કામ હું આનો ધંધો શું? તો કે મહારાજ છેલ્લા પ્રશ્નમાં થોડુંક અટપટું છે. બોલે શું? તો કે પ્રશ્ન કરનારે સામે બેવું જોઈએ ને ઉત્તર દેનાર ઉપર હોવો જોઈએ. તો મારે શું કરાય? તો કે મારી જગ્યાએ તમે આવી જાઓ, તમારા સિંહાસન ઘડીક મને બેહવા દો. અને 12 વર્ષની દીકરી સિંહાસન ઉપર બેહી અને પછી મહારાજને કીધું કે હવે ત્રીજો પ્રશ્ન કયો? તો કે એનું કામ શું? તો કે બસ આ જ. કેમ? તો કે તમારી જગ્યાએ મને બેહારીને મારી જગ્યાએ એની તમને બેહારી દીધું, એનું કાર્ય આ છે સાહેબ. એટલે આપણા મહાપુરુષો એમ કહેતા બહુ અભિમાન હારું નહીં, અને અભિમાનમાં અટવા જઈને બહુ આમ જો આપણે જેવા હોય ને એવા રહીને તો કેટલું ચોખ્ખો. આમ અમુક તો બાપુ આ તો સુરત છે, અહીં જો લોચો ખાવામાંય બહુ સારો અને લોચો મારવામાંય બહુ સારો. લોચો ખાઈ એટલા લોચા મારે એટલા. બોલો. હા, લોચો છે, પણ અમુક સુધરી ગયા છે ને, બહુ સુધરી ગયા. હા, એટલું બધું આમ જો તાહડો ગયો તો કેટલું આમ રૂડું લાગે. આપણે તો ગામડામાં મોટા થયા એટલે ખબર પડે કે તાહડો આમ એમ થઈ જાય ખાસ. પણ અમુક એમ કે અમારે ત્યાં પ્રસંગ છે તે ત્રાસ આપશો તમે, ત્રાસ તારો ચાલુ જ છે. હા, એ તારો ત્રાસ ચાલુ જ છે. પણ ભાષા તો ભાષા છે ને. આપણે તમે જો કચ્છમાં લગભગ આપણે બધા ફર્યા હોય એટલે બધાને ખબર હોય, બળદિયા ગામ છે કચ્છમાં. બળદિયા ગામ છે, ત્યાંથી સરકારી બસ ઉપડે ને કંડક્ટર ખાલી એટલું જ કે હાલો બળદિયા, એટલે 2-4 ચડે ને 2-4 ઉતરે. તમે જોજો. અને એ બસ જુનાગઢના પાદરમાં આવી અને બરોબર ગેટની બાજુમાં ભૂતળીનું પાટિયું છે, ભૂતળી ગામડું. અને કંડક્ટર એટલું જ કે હાલો ભૂતળી ના હોય એટલે 2-4 ચડે ને 2-4 ઉતરે. તમે જોજો. અને એ થાતી આમ પોરબંદર બાજુ જાય અને જાપાવદરની બાજુમાં ગાંગડીનું પાટિયું છે, જાપાવદરની બાજુમાં. એટલે કંડક્ટર ખાલી એટલું જ બોલવાનું હોય, ટંકોરી વગાડે હાલો ગાંગડી ના હોય એટલે 2-4 ચડે ને 2-4 ઉતરે. ખાંભા થઈને આમ ગાંધીગીરના દેહમાં આવી જાય અને ઠેઠ દોઢીના ને સુધી બાપુ બસ વહી જાય. એટલે કંડક્ટર છેલ્લા સ્ટોપે એટલું જ કે હાલો દોઢીના, એટલે 2-4 ચડે ને 2-4 ઉતરે. બોલો લ્યો. આ વાત મુંદળી બસની છે. હવે ક્યાં ચડવું, કેમ ચડવું, ક્યાં ઉતરવું, ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાંથી છટકવું એટલું આવડી જાય. લટકવું ન પડે, એ પાકું છે. નથી ટકી ક્યાં, નથી અટકી ક્યાં, નથી છટકી ક્યાં. એટલે ભજન આપણને ઈ શીખવાડે. થાય તો ભજન કરજો. અને જેની ભજન કર્યું છે ને એના આડાઈ બહુ ન પડવું. ભગવાન કૃષ્ણે ચોખવટ કરી છે કે મને તું ન ભજતો મને બહુ વાંધો નથી, પણ મને ભજનારની આડો પડી તો હું ભોગવી નહીં લઉં, હું ચાખી પણ નહીં લઉં. અને એના દાખલા અહીંયા હજારો છે. એક દાખલો નહીં, મારે તમને હળવા ફૂલ જ કરવા છે, હળવા જ કરવા છે. બોલો. હા, મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ બેઠી છે. નથી એક જણાએ આમાં બીડી હળગાવી તો બીજાએ કીધું કે આ કઈ બીડી? તો ઓલો કે શારભાઈ. તો કે આ બાજુમાં પડી. તો કે એ સિગરેટ. તો કે આમાં સ્ત્રી કોણ ને પુરુષ કોણ? તો કે બીડી જ હોય, આમાં આદમીને બાયું નો. અરે પણ હોય, ઠારી નાખ બીડી. એટલે ઠારી નાખીને પછી કીધું કે આ કઈ છે? તો કે શારભાઈ હળગાય. આ ટ્રેમાં મૂકી દે. ટ્રેમાં મૂકીને 5 મિનિટ વાતું કરવા માંડ્યો અને પછી કીધું શર્ટ માર. ઓલો કે આ ઓલવાઈ ગઈ. તો કે એ આપણે હોય. આપણે વાતમાં ઠરી બહુ જાય. હે બધાની વસાડે મને નહોતું કહેવાનું કહી દીધું, હવે હું જોઉં છું. હા, પછી ઓલાએ કીધું કે આ સિગરેટ. તો કે હળગાય એક કસ માર્યા પછી આમ મૂકી દીધી. 2.5 મિનિટ પછી એને યાદ કરાવ્યું કે ઓલી બીડીને લેશ, બીજી શર્ટ તો માર. તો ઓલે આમ જોયું તો કે આમાં હવે શર્ટ મારવા જેવું નથી. કાં તો કે આ મલોખા ઉધી એની મેળે પોગી ગઈ. તો કે સ્ત્રી જાતિ હશે. તો તને કેમ ખબર? તો કે અંદરથી હળગે છે પણ કોઈને કહી નથી શકતી. હા,
અને કઈ તમારો ચકલાના માળા જેવો મારો માળો વિખાઈ જાય. એટલે તો આપણે બહુ બુદ્ધિ આવી જાય ને, બહુ બહુ પછી તમે જુઓ આપણી ભાષાઓ ફરવા મળે નથી. આમ જાહેરમાં ઘણી વાર કહેતા હવે બાયુની બુદ્ધિ તો પગની પાનીમાં હોય. હું તમને શું ખબર પડે કે હવે આખું શરીર છે ના આધારે ઊભું. કોક દી તો વિચાર કરો, પાણી ન હોય તો ઊભું ન રહે. એ તો ઈ છે એટલે આપણે છીએ, બાકી ઊભા ન રહીએ કે. હા હા. અને એક ચોખવટ કરી દો આમાં, જેટલા મારી હારતના બેઠા આપણે બહુ પછી આ રોગ ને દુઃખ આવવા મળ્યાનું બીજું કાંઈ કારણ નથી. નિયમ એવો હતો, કોઈ સંન્યાસી સદગ્રસ્ત ને ત્યાં ભિક્ષા લેતા, બાપુ ભિક્ષાન દેહી, એટલે સંસારી માણા કે બાપુ રાંધેલું આપું કે તમને આ બધું લોટ ને સીધું આપું. આપણે ત્યાં સીધું પણ જાય, તમે જો બધી કાચી વસ્તુ. હવે ઉલટું બન્યું, તમે જો હાય બાપુના આશ્રમ જઈને પછી આમ જો બાપુ પરોઠા બનાવીને જે ખવડાવે છે ને, ખાવ એનો મારો વિરોધ નથી. સાધુના આંગણે ખાજો. આ સાધુ આપણા આંગણે ખાય તો એ આપણો રોટલો નહીં, આપણું પાપ ખાઈને જાય. સાહેબ કે તારું પાપ નહીં, હું પડીકું વાળી લેતો જાઉં. પણ સાધુના આંગણે જ્યારે આપણે ખાવાનો ઈરાદો થાય ત્યારે ભલે આશ્રમમાં કાંઈ ન હોય, એકાદું ઝાડવું હોય, એકાદી ગાય હોય, એના માટે એકાદું વાસણ આપણે હાથે માનતા શીખી જાય. એટલું જો આવે ને તોય થોડુંક આપણા રોગ ઘટે, એ પાકું છે. એટલે એકાદી વાત કરીને પાછું ભજનમાં ભળવું છે. કારણ કે અહીંયાથી મને ખબર છે કે હું બોલીશ તો આમાં કોઈ ઊભું થવાનું નથી, અને આ દહે કાંઈ ભેગું થવાનું નથી. બાપુ આ દહે કાંઈ, એ તો હવે આમ સરવાળો કરે કે મારો દીકરો 12,000 થયા કે. એટલે આમાં ભરેલી વાદળીઓની મારી વિનંતી છે, તમે સ્ટીલ ભોગો, સિમેન્ટ ભોગો, ઈંટ ભોગો, રોકડા ભોગો તો રોકડા જ આપજો પાછા. ઉધારનું ચલણ નહીં હો. અરે વાહ 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 વાહ. સોડવડિયા ભાઈ એટલે સોડવડિયા ભાઈ છે બાપુ. એક ગામમાં હમણાં પ્રોગ્રામ કરવા ગયા, 4 જણા નેણ નહીં, એટલે વળી મારી આરે મજીરા વાળા બાપુ, આ બાપુ હતા. તે મને કે ભાઈ બેલડાના છે ત્યારે. મેં કહ્યું હોય નહીં. મને કે હું પૂછું જ ખરો. મેં પૂછ્યા. અને વળી એક જણાના જીગર ભેગી કરીને કીધું કે શારે ભાઈઓ છો? એ કે ના, તે નેડો નથી. તો કે આ શારેના નેણ? કે ભાઈ મારા કાકાનું કીધું કર્યું, ન કીધું હોત તો એટલે કીધું કાકાએ લઈ લીધા. કે ના ભાઈ ના, આવું બરોબર ચોમાવું જાવેલું અને અનરાધાર વરસાદ વરસે, એમાં રોગિષ્ટ માણા ગુજરી ગયો અને નનામી લઈને જતા હતા. ખૂબ પલ્યો, અમે પલ્યા, ઈ પલ્યો. ગામની બારોબાર ગયા, શમશાન તાણવાળું ગામ ઉપરથી કોક પતરા લઈ ગયું, લાકડા પલ્યા, આ પલ્યો. બેમાંથી કે હળગવાનું નામ ન લે. પછી હું ઊભો થયો ને મેં મારા કાકાને કીધું ઘી લઈ આવું. મારા કાકા કે ભાઈ આ 3-4 ટુ વ્હીલ લઈને આવ્યા છે, ઠીબડીઓ પડી, હવે ઘીની આમાં જરૂર કાંઈ હોય નહીં. તેમી 4 વળી હરખથી ઊભા થયા. કોક ખોલીને વળી નોઝલ ઓલી કરીને વળી એ ટુ વ્હીલમાંથી અમે પેટ્રોલ કાઢ્યું ને હામાં અમે ઝાલક મારી. નાણી ગયો નેણ લેતો ગયો. એ કે તો એ ખબર પડી કે આ તો નાણીભાઈની વાહ્યાના નેણ ગયા, આમથા નથી ગયા. હા હા. એટલે ભજન થાય તો ભજન કરવું. અને આપણા મહાપુરુષે કીધું છે, આપણે જો જેટલી દેહાણની આપણી જગ્યાઓ છે ને, મહાપુરુષો એટલું જ કીધું કે રોટલો રાખજે મારા બાપ. હે અને પાછા હાવ રોટલાય નથી ખવડાવ્યા હો. એ જગ્યાઓમાં રામને ભજતા કર્યા છે. હા, રોટલો તો દીધો, ચમડે કી દુકાન મેં આગ લગી હે કોઈ બુજાને વાલા. અને એની જઠરાગની જેની ઠારી છે, અને રામને ભજતા કર્યા છે. અને વિકટ પરિસ્થિતિમાં તમને કોઈ સહાય રૂપ ન થાય ત્યારે તમારો સદગુરુને યાદ કરી લેવો. તમે જેના ખોળામાં માથું નાખીને રતત જેનું ચિંતન કરતા હોય, રટણ કરતા હોય, પરિસ્થિતિ નબળી પડે ને, પરિસ્થિતિના આવરણના જેદી માલપાથી ઘા લાગે ને, તેથી હું તમે જેને માનતા હોય ને એને ખાલી ચિંતન કરજો. બાકી જો ગામમાં કહેવા જાઓ તો વગોવાઈ જાઓ. બધાય ખંભાવ એવા રહ્યા નથી કે જ્યાં માથું મૂકીને રોઈ શકો તમે. બાંધવાની મજા તો આવે, કોઈક છૂટું પાડવા વાળું સારું હોય ને, રોવાની મજા તો આવે, સાનું રાખવા વાળું સારું હોય. બાકી અત્યારના છોકરા રોતા હોય તો આપણને બધાને ખબર છે માં કેટલું પ્રલોભન આપે. મેગી બનાવું, મેગી ખાવી છે બેટા, મેગી ગાલી બ્રેડ લાવું,
પીજો લાવું પીજો. અને આપણે તો રોતા ને તો સાના રાખવા હાટું મારતા, સાનો રે નકર બે નાખી, એ નો પાછો સાનો રે પાછી બે આવે, ટક્કર લઈ જતા, હામી ટક્કર લઈ જતા. બોલ તો એ તો સાના રહેતા, પછી હિબકે સડતા. સાના રાખવા હાટું જો માર ખાવા પડતો કઠણિયા કેટલા છે. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. આ બધું હુકાઈ જાય અને પછી વૃષ્ટિ થાય ને હારો વરસાદ આવે. વાહ વાહ, કાંઈ વાંધો નહીં બાપુ. આ તો એક હમણાં શ્રી સંત ભક્ત ચરિત્ર કથા કરીને ત્યાં અમારે આ દર્શનભાઈ અને નરેન્દ્રભાઈનો આગ્રહ છે કે દિવાળી પછી એક કથા અમારે વેલંજામાં કરવી છે. આપણે કરશું, ભેગા થઈને કરશું. આપણે ક્યાં કથા વાંચવાના પૈસા લેવા છે. હા, 5 દિવસ જેટલા મહાપુરુષોને અડવાની કોશિશ કરી એટલી અડીશું આપણે. દિવાળી પછી 4 છે જ સૌરાષ્ટ્રમાં. હા, પણ આનંદ આવે. હવે જો આમાં કાંઈ બહુ અઘરું નથી. આ જીવારી માથે બાપુ ટાંચી મારો, જો ઓલા માથે થાપી મારો, આ 2 વસ્તુ સમજાઈ જાય ને તોય કોઈ બાંધણી થાય ને એ પાકું છે. મારો ટાંચી, આને ખોલ થોડું તું ભાઈ, મારો થાપો. વાહ, જો આ છે ને સ્ત્રી જાતિ છે, ઓલા આપણે છે કાંઈ. અને દેશી ભાષામાં એને ભોણિયું કઈ પાછા. પછી બિચારી ગોલી એમ કે ભોણિયા જેવો તો મારો તો ખરો એમ. અને પાછો પાવડર ભોણિયાને જ જોયું આખી રાત. હા, કોઈ દી આનો કે પાવડર થોડો કામ નાખો, ભોણિયાને જ કામ થાય. અને ભોણિયું હોય એને જ કામ થાય. હા, ભોણિયાને કામ થાય. હા, સરસ તો છે ને. એ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરીને આમ ફામેથી આવતા હતા અમારે બાયના ત્યાંથી. એટલે વળી એક મિત્ર બીજા મળ્યા, મને કે આવો ચા પીવા. ચા ચોકમાં 2-4 બેનું બેઠેલા. મેં કીધું બેનું હાવ બેઠા છો તો કંઈક વાત કરો. મને કે વાતું કરવી પણ બધું અહીં છે. વાતું કરવી જ છે ભાઈ. ગુરુ બિન ભવની દિતરહી ન કોઈ, જો બિરંસી શંકર સમોઈ, ગુરુ બિન ભવનિધિ તરહી. ગમે એવડા થઈ જાય ને, ગમે એટલા મોટા થઈ જાય, પણ એનાથી આગળ તો નહીં જ. હા, અરણ્ય કાંડની ચોપાઈ છે ગરુડજી એમ કે. એટલે હાસ્યરસ તો મેં. અને એમાંય દર્શનભાઈ કીધું ભજન ગાવ ને વરહો. પાકું ને, હું મારો વિષય ભજન ગાવાનો છે જ નહીં. પણ આપણે ભણતા ત્યારે એક ભજન નીકળી બાપુ, અમે રોજ ગાતા. આપણે જો ભણતા આ જોક્સ તો પછી નીકળ્યા, પણ અમે ભણતા ત્યારે અમારે જસુભાઈ ત્રિવેદી નાકમાંથી બોલતા, નાકમાંથી. અને અમારી આખી ટોળકી હતી. તેજપુરી બાપુ, દિનેશ, રમણીક, નટુ, હું, છગન લગભગ મોડો આવે. એને છાકડાનું કામ, માટલા ઉતારવાના હોય, નીંભાડામાં નાખવાના હોય. એટલે વળી તે દી છગન મોડ આવ્યો ને, પાછળ હાથ રાખી, કેમ મોદો સાહેબ મહેમાન આવ્યા હતા ને, એ તને જોવા આવ્યા હતા. કેમ પાછળ હાથ આગળ કર્યો, પિત્તળનો કળશો. હું છે આમાં સાહેબ દૂધપાક. અને સાહેબ દૂધપાકના પ્યાસી. હે ભંગની ભેંસનું દૂધ હોય, થોડાક ચોખા નાખ્યા હોય, અડધું જાયફળ વાટી નાખ્યું હોય, પછી એને ઉકળવા દીધું હોય, પછી ઠરવા દીધું હોય, પછી ઘૂંટડે ઘૂંટડે પીજો હોય. એમ કરીને છગને લોટો આપ્યો ને 3 ઘૂંટડા સાહેબ પી ગયા. પછી પોતાની યારે વાતો કરવા માંડે, માવું દીકરીનું આ કોઈ દી ખાટી ચાય જ ન લાવે, આ દૂધપાક કેમ. સાહેબ આમ ખડકી ખુલી રહી ગઈ. ઓલકથી કૂતર્યું, આ મહેમાન, આ મારી બા. કૂતરાને તારી બાને મહેમાનને શું લેવા દેવા. એ કે આ કોણ વાતું કરે છે પાછળ. માસી ના પાડી આવો, પાડી આવો તમે તારે. હા, વાય વાતું ચાલુ સમજે. એને કે અવાજ ઓછો કરો બાપા. હા,
તાઈ માને કૂતરાને મહેમાનને શું લેવા દેવાય કે સાહેબ ખડકી ખોલી હતી કૂતરું આવ્યું ઓસરીને કોરે તપેલું પડ્યું હોય છે, શીબું નહોતું નાખ્યું તે બોટી ગયું. મારી બા કે આ કાંઈ મહેમાને જોયું, તે જોયું, કૂતરાઈ જોયું, તાઈ જાંચનો કળશાનો કર્યો કાવ. અને એ વર્ગખંડમાં કળશો પકડમદાર અમે જ માલપાતી ચોખાના દાણા ઉડ્યા છે, બાળકોના મોઢા ઉપર એડ્યા છે, બાળકો આમ આમ કરી પોતે સ્વાદ લેવા લાગ્યા છે. ક્યાં છગન રોયો? એક તો કેતરાને એટો દૂધપાક પાઈને પાછો રોચો રોવ લે કળિયામાં ગોબા જ પડે. ગોબા એક તો કૂતરાનો એટો દૂધપાક પાછો ને પાછો રોચો ડરો કળજો મારા બાપાના કળિયાનો કળજો છે. સાહેબે બદલી કરીને સિંહો રોઈ ગયા. બોલો હંસલા ને ગોતી ગોતી વનમાળી આપે મોતી, આથીડા ને માણું હરીની આટડીએ મારે રોજનું હટાણું, મારા હરીની આટડીએ મારે રોજનું હટાણું. મરિયા વળને વેલી થઈ વારે કરતું ડાલે બેટી બાલે નો ગણને વળને વેલી થઈ વાર કરતું ડાલે બેટી બાલે નો ગણને. મારમ પીધી સીધવા સીધી ફોજ કરી ગળદરધારી માતન પાળી ત્રિસુરાળી રે ચીરે માતન ભાળી ત્રિસુરાળી માં પૃથ્વી પવનને પાણી હાલો આપે ઉલટો આણી, પૃથ્વી પવનને પાણી પાલો આપે ઉલટો આણી. હરીની આટડીએ મારે રોજનું હટાણું, મારા હરીની આટડીએ મારે રોજનું. પૃથ્વી પવનને પાડીને વાલું આપે ઉલટાણી, નારાયણે માગ્યું નહીં કોઈ દી નાણું, હરીની આટડીએ મારે રોજનું. આવો થોડુંક તમારી આગળ ગૌરાવીને મારા શબ્દોને વિરામ આપું. તમારે ખાલી એટલું જ ગાવાનું ઉતારો આરતી કૃષ્ણા ઘરે આવ્યા અને માતા દક્ષાબેન શિરોયા તરફથી 500 રૂપિયા આવે છે અને વેનિશાબેન હા જાવિયા તરફથી 500 રૂપિયાનું યોગદાન આવે છે. જોરદાર તાળીઓથી આ બેને વધાવીએ. તમારે ખાલી ઉતારો આરતી કૃષ્ણા ઘરે આવ્યા માતા જસોદા કુંવર કાન ઘરે લાવ્યા એટલું જ ગાવાનું છે, વિશેષ કાંઈ ગાવાનું છે નહીં. કાળાને કાબરિયા કીધા વાદીના મનવંતી લીધા પતાળજે ને નાગના જા આંગણીએ દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે. વિશેષ કાંઈ હાજી વરસાદ ચાલુ છે બાપા. હા કાળી વાદળડી તુને વિનવું રે બેગડી નાચી લે ને રંગ મોરલા, એ જાય છે મારી હા જાય મારી સહેલી નો સાથ રે બેગડી કનાચી લે રંગ મોરલા. આબે ઢોલીડા ધમુકિયા રે બેગડી કનાચી લે રંગ મોરલા.
ત્રિભુવન હા ત્રિભુવન 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 જીલે એનો તાલ રે બે ઘડી નાચી લે રંગ મોરલા કાળી વાદળડી તુને વિનમ રે બે ઘડી નાચી લે રંગ મોરલા બે ઘડી નાચી